નમસ્કાર, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું જીગર સલિયા આઈટીઆઈ બેચરાજી તરફથી આવું છું અને ઓટોમોબાઈલ સેક્ટર અંતર્ગત ચાલતા વોટર પંપ ઓવરહોલિંગ અને રીફિટિંગ અંગે આપ સૌને માર્ગદર્શન આપીશ. આપણા પ્રેક્ટિકલનો આજનો હેતુ છે કે આપણે વોટર પંપનું ઓવરહોલિંગ કરીએ તથા એની અંદર રીફિટિંગ કરી અને ફરીથી એન્જિનમાં આપણે એને ફિટ કરી શકીએ. હવે એમાં તમારે એની અંદર કયા કયા ઇક્વિપમેન્ટ્સ આવે છે એ આપણે જાણવાની જરૂર પડે છે. તો એ ઇક્વિપમેન્ટ્સની અંદર આપણે હવે રિંગ સ્પેનર સેટ આવે, ઓપન એન્ડર સ્પેનર સેટ આવે, પ્લાયર્સ આવે, સ્ક્રૂ ડ્રાઈવર આવે તથા આર્બર પેસ્ટનો ઉપયોગ આપણે એમાં કરીશું. આપણે એવું સાંભળવા મળે છે કે કોઈ પણ માણસને આપણે એમ કહીએ પંપ ચાલુ કરો તો એ જનરલી શું કહે છે, સારું હું મોટર ચાલુ કરું છું. તો અહીંયા પ્રોબ્લેમ એ છે કે પહેલાં આપણને મોટર અને પંપ વિશેનો ડિફરન્સ જ ખ્યાલ નથી. મોટર એ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે અને પંપ એ મિકેનિકલ ઇક્વિપમેન્ટ છે. તો આપણે હાલના તબક્કે આપણે એવું જોઈએ છે કે હાલ આપણે જરૂર છે ને પંપની, કે પંપ આપણે કઈ રીતે ઓવરહોલ કરો ને કઈ રીતે રીફિટ કરવો. તો એના માટે જે આપણે ઇક્વિપમેન્ટ્સના નામ લીધા એ ઇક્વિપમેન્ટ્સ તમારે જરૂર પડશે. પછી એ ઇક્વિપમેન્ટ્સથી આપણે શું કરીશું કે એ પંપ જે ખરો એને આપણે જે એન્જિન છે ડીઝલ એન્જિન એમાંથી આપણે ખોલીશું, એના પાર્ટ્સને ઇન્સ્પેક્ટ કરશું અને એમાં જો કોઈ ખામી દેખાય તો આપણે એને ક્લિયર કરવાનો ટ્રાય કરીશું. આ છે આપણું ડીઝલ એન્જિન. અને ડીઝલ એન્જિનમાંથી પંપ ખોલવા માટે આપણે પહેલાંની સિક્વન્સ જાણી લઈએ કે કઈ રીતે એને પંપ ખોલવો. તો એની પહેલાં એની સિક્વન્સ છે, એની અંદર આપણે રેડિએટર ખોલવું પડશે પહેલાં. ત્યારબાદ આપણે એના પછી રેડિએટરની પાછળ જે કુલિંગ ફેન આવે છે એ ફેન ખોલવો પડશે. ત્યારબાદ એના પછી આપણે જે પંપનું કેસિંગ આવે એ ખોલીએ ત્યારે આપણને અંદરથી પંપ જોવા મળશે કે પંપ કેવો હોય છે. આપણી પાસે રેડિએટર ખોલવા માટે આ બે પ્રકારના સ્પેનર છે. આપણે આ સ્પેનરની મદદથી રેડિએટરને ખોલવાનો પ્રયત્ન કરશું. હા, આપણે આ નટ બોલ્ટ ખોલીને હવે આ રીતે છેલ્લે રેડિએટરને લઈ લઈશું. આની પાછળ એક હોસ પાઇપ છે, રેડિએટરની પાઇપ, એ આપણે હોસ પાઇપ કાઢીશું ત્યારે જ રેડિએટર બહાર નીકળશે. આપણે આ રેડિએટરને તેની બંને હોસ પાઇપ ખોલીને આપણે રેડિએટરને અલગ કરી દીધું છે. આપણે રેડિએટર કાઢ્યા બાદ હવે આપણું નેક્સ્ટ સ્ટેપ છે આપણે આ ફેન, કુલિંગ ફેન છે એને ખોલવો. તો કુલિંગ ફેન ખોલવા માટે આપણે શું કરવું પડશે કે આપણે જે ચાર અહીંયા બોલ્ટ આપેલા છે, ચાર બોલ્ટ ખોલીશું, ત્યારબાદ એને આપણે ફેન કાઢી શકશું. આ આપણે ફેન કાઢી લીધો છે. કુલિંગ ફેન કાઢ્યા બાદ હવે આપણે બંને હોસ પાઇપ જે છે મોટા પંપની એ આપણે કાઢીશું. હવે આપણે બંને હોસ પાઇપના એન્ડ્સ કાઢી લીધા છે. આપણે હવે જે નેક્સ્ટ સ્ટેપ છે એ છે આપણે આ કેસિંગને, જે વોટર પંપનું કેસિંગ છે એને પૂરેપૂરું ખોલવું. તો એના માટે આપણે શું છે કે કેસિંગની પાછળની સાઈડ બે નટ એન્ડ બોલ્ટ આપેલા છે એ આપણે ખોલીશું, ત્યારબાદ જ એને ખોલી શકશું. આપણે આ કેસિંગ ખોલી દીધેલ છે, ત્યારબાદ એ દેખાવમાં આ રીતે આપણને દેખાશે. આપણે હવે આ જે બે સ્પેનર છે એની મદદથી આપણે કેસિંગને આખે આખું ખોલીશું. તો એના માટે આપણે 3 સ્ક્રૂ છે અહીંયા એ આપણે ખોલીશું. આપણે હવે ત્રણેય કેસિંગના સ્ક્રૂ ખોલ્યા બાદ હવે આપણે એને ખોલીશું. આ રીતે જુઓ, અંદરનો જે ભાગ છે આ રીતે દેખાશે આપ સબને, અને આ જે કેસિંગનો સામેનો ભાગ છે એ આ રીતે દેખાશે. હવે આ કેસિંગ ખોલ્યા બાદ આપણને જોવા મળશે કે અંદરની સાઈડ જે ઇમ્પેલર છે, આ જે ઇમ્પેલર છે એ એમાં શું છે કે અંદરની સાઈડ કેસિંગ તથા ઇમ્પેલર બંનેની ઉપર કાટ જામી ગયેલો છે, જે એકચ્યુઅલી આપણે સાફ કરવો પડશે. ઇન્સ્પેક્ટ કરીશું એટલે આપણને ખ્યાલ આવશે કે આની અંદર જે કાટ છે એ કાટ સાફ કરીશું તો આપણું પંપ યોગ્ય રીતે કામ કરશે. કાટને આપણે એમરી પેપરથી સાફ કરીશું. આપણે ઇમ્પેલર સાફ કર્યા બાદ આવું દેખાશે. અંદરના જે ભાગો છે જેમ કે બેરિંગ, ઓઇલ સીલ, એને આપણે ખોલીને સાફ કરીશું અને ઇન્સ્પેક્ટ કરીશું. હવે આપણે આ જે ભાગ છે એને વાઇસ પર ફિટ કર્યો. વાઇસ પર ફિટ કર્યા બાદ આ આપણું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે એને કહેવાય છે પુલર. પુલરની અંદર શું છે કે 3 જોઝ આવે આ રીતે. જોઝ એટલે કે તમારા જે આપણે એને પકડવા માટેના ચીપિયા ટાઈપ, બરાબર. તો એને આપણે એ લગાવીને અને રિંગ સ્પેનરની મદદથી ઉપરથી આપણે સેન્ટર બોલ્ટ છે એને ઘુમાઈશું. સેન્ટર બેલ્ટને ઘુમાવ્યા બાદ આ રીતે આખું
જે છે પુલરના મદદથી આપણે આપણનો ઉપરનો ભાગ આખો કાઢી લીધેલ છે. આર્બર પ્રેસની મદદથી આ સેન્ટર બોલ્ટ અને દબાઈશું, એના આધારે આ નીચેનો ભાગ આખો ખુલ્લો થઈ જશે, ઇમ્પેલરનો ભાગ. આર્બર પ્રેસની મદદથી આપણે કેસિંગમાંથી ઇમ્પેલર બહાર કાઢેલ છે. હવે આપણે આર્બર પ્રેસની મદદથી આપણે બેરિંગને શાફ્ટમાંથી છૂટો કરીશું. આપણે કેસિંગમાંથી હવે આ બેરિંગ છૂટું પાડેલ છે. આપણે આ કેસિંગ ખોલ્યા બાદ અંદરની સાઈડ આપણી પાસે પંપ શાફ્ટ છે, ત્યારબાદ આ બેરિંગ છે, ત્યારબાદ આપણી પાસે ઓઇલ સીલ છે અને આ ઇમ્પેલર છે. આટલા ભાગ આપણને જોવા મળ્યા. આ જે આપણી પાસે દરેક પાર્ટ્સ છે, આ દરેક પાર્ટ્સને આપણે ઇન્સ્પેક્ટ કરીશું. કોઈ એની અંદર આપણને કોઈ ખરાબી લાગે તો આપણે એ પાર્ટ્સને બદલીશું. ફોર એક્ઝામ્પલ ઓઇલ સીલ છે, તો ઓઇલ સીલ આપણે દરેક વખતે જ્યારે પણ ખોલીએ ત્યારે પણ આપણે એને ચેન્જ કરવી જ પડે છે. એ રીતે ઇમ્પેલર છે, તો ઇમ્પેલર આપણે સાફ કરી દીધું પહેલાં, ત્યારબાદ એવું લાગે કે ઇમ્પેલરમાં કોઈ ડિફોર્મેશન કે એ રીતનું હોય તો એને પણ આપણે ચેન્જ કરવી પડે. આપણા પાર્ટ્સનું ઇન્સ્પેક્શન કર્યા બાદ હવે આપણે જે સિક્વન્સની અંદર, જે ક્રમની અંદર આપણે એને ખોલ્યા હતા એ જ ક્રમની અંદર આપણે એને ફિટિંગ કરશું. આપણે જે બેરિંગ ફિટ કર્યું, બેરિંગ ફિટ કર્યા બાદ હવે આપણે એને ઇમ્પેલરને આર્બર પ્રેસની મદદથી ફિટ કરીશું. આપણે જે અંદરના ભાગ હતા જે વોટર પંપના ઇમ્પેલર્સ ને બધા ફિટ કર્યા બાદ હવે આપણે આ જે આખું હાઉસિંગ છે એને એન્જિન પર માઉન્ટ કરીશું. હવે આ જે હોસ પાઇપ છે એને આપણે વોટર પંપ સાથે કનેક્ટ કરીશું. હવે આપણે આ ફેન લગાવીશું. ફેન લગાવ્યા બાદ હવે આપણે એને રેડિએટર જે આપણે પહેલા અગાઉ કાઢ્યું હતું સૌથી પહેલા એ આપણે ફિટ કરીશું. રેડિએટર ફિટ કર્યા બાદ આપણે હોસ પાઇપનું જે કનેક્શન બાકી હતું એ આપણે રેડિએટરમાં ફિટ કરીશું. આપણે જો ઓવરહોલિંગ કર્યું એમાં ખાસ સાવચેતી જે રાખવાની બાબતો છે એ એવી છે કે તમારે જે આપણે નટબોલ્ટ જે કાઢીએ છીએ એને યોગ્ય જગ્યાએ મૂકવા, જેથી એને રીફિટિંગ કરતી વખતે એને યોગ્ય રીતે આપણે એને રીફિટ કરતી વખતે આપણને વાર ના લાગે. બીજું કે એની અંદર આપણે જે આર્બર પ્રેસની અંદર જે કામ કર્યું, જે બેરિંગ ખોલી આપણે, તો બેરિંગ કઈ રીતે ખોલવી તો એ વખતે આપણે ધ્યાન રાખવું પડે કે કોઈનો હાથ અંદર આવી ના જાય અને કોઈને એ રીતે ઈજા પહોંચે નહીં. આપણે આમાં જોયું કે આપણે કઈ રીતે વોટર પંપનું ઓવરહોલિંગ કર્યું. એની અંદર રેડિએટર પહેલાં ખોલ્યું, ત્યારબાદ એની અંદર ફેન ખોલ્યો, ફેન કર્યા બાદ આપણે એની અંદર જે એનું કેસિંગ હતું એ આખું ખોલ્યું, અંદરથી આપણે ઇમ્પેલર જોયું, ઓઇલ સીલ જોયું અને શું શું એમાં ચેન્જીસ કરવા જોઈએ, શું શું ધ્યાન રાખવું પડે, શું શું ઇન્સ્પેક્ટ કરવાનું, એ બધું આપણે જોયા બાદ આપણે એનું રીફિટિંગ પણ કર્યું. આશા રાખું છું કે આપણને જે અહીંયા તમને લોકોને જે માહિતી મળી એ યોગ્ય રીતે આપણે સમજ આવી અને એનો ઉપયોગ સારી રીતે થાય. આભાર.